નમસ્કાર, જય હિન્દ. ગઈકાલે અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ, સમગ્ર ગુજરાતના ઇતિહાસમાં આટલી મોટી ગોઝારી એ દુર્ઘટના નહોતી થઈ. અને એ દુર્ઘટનાની અંદર ઘણા બધા લોકો, લગભગ 240 કરતા પણ વધારે લોકો એ મૃત્યુ પામ્યા છે. એ બધા જે મૃતકો અને એ તમામ લોકો, એમના પરિવારજનો, એના પ્રત્યે એ ઇન્સ્પાયર ગુજરાતની ટીમ એ સંવેદના વ્યક્ત કરે છે અને ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આ મુશ્કેલ ઘડીની અંદર, આ મુશ્કેલ સમયની અંદર ભગવાન એમને આ આઘાત સહન કરવાની એ શક્તિ આપે. પરંતુ અહીંયા આ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર ઘણા બધા સવાલો એ આની પાછળ એ મૂકી જાય છે. ઘણા બધા સવાલો છે, પણ એ સવાલોના જવાબ એ હવે એર ઇન્ડિયા અને સાથે સાથે ગ્રાઉન્ડ સ્ટાફ એમને પણ આપવા પડશે. દોસ્તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ, સરકાર અને સમગ્ર ગુજરાત સરકારના તમામ ફાયર ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ ખૂબ સરાહનીય કામ કરી અને આ કોલને લઈ અને બચાવે એટલી શક્યતા જે છે હતી નહીં, પરંતુ જેટલું પણ ડેમેજ કંટ્રોલ થઈ શકે એમ હતું એટલું કરવાની કોશિશ કરી છે. એનડીઆરએફ, એનએસજી અને આર્મીના જવાનો, બધા જવાનોનો ખૂબ ખૂબ આભાર. પરંતુ અહીંયા આ એર ઇન્ડિયાની આ ફ્લાઇટની અંદર 242 જિંદગીઓ હોમાઈ ગઈ. તો એ જિંદગીઓ છે એ ઘણા બધા સવાલો એર ઇન્ડિયાના માથે એ છોડીને જાય છે. આ સવાલો છે એ ગુજરાતની જનતા અને દેશની જનતાએ ચોક્કસથી ન ભૂલવા જોઈએ. એ સવાલો એ શું છે, એ કઈ રીતે આ ઘટના બની અને છેલ્લી 5 મિનિટની અંદર જે ઘટના બની છે એ ઘટના એ ખૂબ અગત્યની હોય છે. અને આજ એ અગત્યની ઘટનાની અંદર આપણે આજે જોઈએ તો સવારથી મોદી સાહેબ અને અમિતભાઈ શાહ થી લઈને બધા જ લોકો, આજે મોદી સાહેબ પણ ગુજરાતના 2 કલાકના એ વિઝિટ ઉપર હતા અને એમણે સમગ્ર માહિતી લીધી, ઈજાગ્રસ્તો પાસેથી ગયા, જોયું, અને જે વ્યક્તિ એ એક પેસેન્જર જે બચી ગયો હતો એમની પાસે પણ જઈ અને સમગ્ર ઘટનાની માહિતી છે એ લેવાની કોશિશ કરી. આવામાં ગુજરાતના ભૂતપૂર્વ સીએમ સાહેબ વિજયભાઈ રૂપાણી, એમનું મૃત્યુ થાય છે, એની સાથે ઘણા બધા લોકોનું મૃત્યુ થાય છે. ગુજરાત આઘાતમાં છે. પરંતુ હવે આ બાબત ઉપર આપણે સમજવું ખાસ જરૂરી છે. મારો આ વિડીયો ગુજરાતના એ તમામ લોકો સુધી પહોંચાડજો કે જે લોકો આ પ્રશ્ન કરશે એર ઇન્ડિયાને. હવે વાત છે કે એર ઇન્ડિયાની આ ફ્લાઇટ, એર ઇન્ડિયાની ફ્લાઇટ અહીંયાથી એટલે કે અમદાવાદથી લંડન જઈ રહી હતી. ફ્લાઇટ નંબર છે AI એટલે કે એર ઇન્ડિયા 171. આ જે ફ્લાઇટ જેવી ઉપડે છે, સૌથી પહેલા તો કોઈ પણ ફ્લાઇટ જે છે એ પ્રોપર ચેકિંગની બાદ જ આ ફ્લાઇટો ઉપડતી હોય છે અને ઉપડે છે. રનવે ક્લિયરન્સ મળે છે અને રનવે ક્લિયરન્સ મળ્યા બાદ સૌથી પહેલા જે છે વિધિન 60 સેકન્ડની અંદર જ આ પ્લેન જે છે એ સીધું એ ધડામ દેરાનું તૂટી પડે છે. તો ત્યારે પહેલો પ્રશ્ન ઉભો થાય, શું પાયલટે મેડે કોલ આપ્યો હતો? પાયલટે મેડે કોલ આપ્યો હતો, પરંતુ એટીસી એટલે કે એર ટ્રાફિક કંટ્રોલર જે એ રિસ્પોન્ડ કરી શકે એની પહેલા જ, એ કોઈ પ્રતિક્રિયા આપી શકે એની પહેલા જ એ પ્લેન જે છે એ ક્રેશ થઈ જાય છે. તો એ પ્લેન જે છે ક્રેશ થવાની આખી જે ઘટના છે એ લગભગ દરેક લોકોએ આ વિડીયો છે એ જોયો હશે કે સીધું ધડાકાભેર એટલું અથડાય છે. વિમાનની અંદર જે ફ્યુલ હતું એ લગભગ 1.5 લાખ લીટર હતું, હાઈ ક્વોલિટીનું ફ્યુલ હતું અને આ હાઈ ક્વોલિટીના ફ્યુલને કારણે એટલો મોટો બ્લાસ્ટ થાય છે. જે રાજકોટની અંદર TRP ગેમ ઝોનની ઘટના બની એ જ પ્રકારે 1500 થી 2000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જાય છે અને સમગ્ર પેસેન્જરો છે એનો મૃત્યુ જે છે થાય છે. આ પ્રકારની ઘટનાની અંદર ઘણા બધા સવાલો છે એ ઊભા થાય છે. સૌથી પહેલો સવાલ ઊભો થાય છે કે શું આ ફ્લાઇટ આની પહેલા એ કોઈ ટ્રીપ કરીને આવી હતી? હા, આની પહેલા આ ફ્લાઇટ દિલ્હીથી અમદાવાદ આવી હતી. એમાંના એક પેસેન્જર છે એ એર ઇન્ડિયાને ટ્વીટ કરીને માહિતી આપે છે કે આ ઈ જ ફ્લાઇટ છે એર ઇન્ડિયાની 171. આ એર ઇન્ડિયાની 171 ની ફ્લાઇટની અંદર એસી બરાબર વર્ક નહોતું કરતું અને બીજા ઘણા બધા એ ખામીઓ છે એ સામે જોવામાં આવતી હતી. પણ તેમ છતાં આ ફ્લાઇટનું ચેકિંગ, ટેકનિકલ ચેકિંગ પ્રોપર થઈ જાય છે. એટલે આ એક પ્રશ્ન જે છે સૌથી પહેલો, આ એ ફ્લાઇટની અંદર એ જે છે એ આકાશ વત્સા એમણે આ પ્રકારની જે ટ્વીટ કરીને માહિતી આપે છે. હજી અહીંયા પૂરું નથી થતું. શું આ ફ્લાઇટ આની પહેલા પણ હજી જે છે એ બંધ પડી હતી? આની પર આ ફ્લાઇટની અંદર ટેકનિકલ ખામી હતી. હા, 2 મે એટલે કે 2 મે ના રોજ એક આર્ટિકલ ગુજરાત સમાચાર અંતર્ગત છે અને આ આર્ટિકલની અંદર પણ એ જ ફ્લાઇટ નંબર છે AI, આ એ જ ફ્લાઇટ નંબર છે AI 171. આ AI 171 અમદાવાદથી લંડનની આ ફ્લાઇટ, આની અંદર વારંવાર
આ જ પ્રકારે જે છે ટેકનિકલ ખામીઓ છે એ આવતી રહી છે. તો ત્યારે પણ આ પ્રકારની ટેકનિકલ ખામીઓની ઉપર ધ્યાનમાં નથી લેવામાં આવ્યું. તો આના માટે રિસ્પોન્સિબલ કોણ? એરપોર્ટનો ગ્રાઉન્ડ સ્ટાફ, ગ્રાઉન્ડ ક્લિયરન્સ સ્ટાફ, એન્જિનિયરિંગ સ્ટાફ અને એર ઇન્ડિયા કંપની જે છે હોઈ શકે છે. પરંતુ હવે ફ્લાઇટની આપણે કેપ્ટન એટલે કે પાયલટની વાત કરીએ તો પાયલટ જે છે બંને ટ્રેન હતા. 8000 કલાકથી પણ વધારેનો અનુભવ હતો. ડીજીસીએ દ્વારા પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પાયલટમાં કોઈ ભૂલ હતી જ નહીં. ભૂલ જે છે એની ટેકનિકલ જે જગ્યાઓ છે એમાં છે. તો અહીંયા એ ટેકનિકલ જગ્યાઓની અંદર વાત કરીએ તો આ એર ઇન્ડિયાનું એટલે કે પ્લેન છે. આ પ્લેનની અંદર બે અલગ અલગ એન્જિનો છે. હવે આ ઘટના બની છે એ બે એન્જિનો એક સાથે બંધ થવાની. દુનિયાની અંદર રેરેસ્ટ ઓફ ધ રેર કેસની અંદર એ બંને એન્જિનો એક સાથે બંધ થઈ જાય આ ઘટના છે. કોઈ પણ ઘટના હોય તો એક એન્જિન તો ચાલુ જ રહી છે, પરંતુ એકી સાથે બે એન્જિનો બંધ થઈ જાય આ ઘટના બને કઈ રીતે? તો આ ઘટના બને કઈ રીતે એનો પણ હું તર્ક છે તમારી સામે રજૂ કરું છું. સૌથી પહેલી વાત કે જો એરપોર્ટ ઉપર ઘણી વખત આપણે જોઈએ છીએ કે પક્ષીઓ છે ટકરાય છે અને પક્ષીઓ બંને જગ્યાએ ટકરાય છે, બે એન્જિનોની અંદર ટકરાય છે, તો આ પોસિબિલિટી બની શકે. પરંતુ વેધર કન્ડિશન બરાબર હતી નહોતો કે આપણને વિડીયોની અંદર કોઈ પક્ષી દેખાય છે અને સ્મૂથલી જે છે ટેક ઓફ જે છે એ કરે છે. તેમ છતાં આ આખું જે પ્લેનની અંદર જે આ પ્રકારના પહેલા જે છે એ બંને એન્જિનો એ ફેલ થઈ જાય છે. બરાબર, આ જે બંને એન્જિનો ફેલ થઈ જાય છે તો ત્યારે આ ઘટના એ બની શકે છે. બીજી ઘટના ખૂબ બીજો જે તર્ક છે મારો એ ખૂબ તર્કસંગત છે. હવે આ જે પ્લેનની અંદર લગભગ 1.5 લાખ લીટર જેટલું ફ્યુલ એ હતું. હવે એ ફ્યુલ ક્યાં હોય છે? હંમેશા એની આ બંને પાંખોની અંદર એ ફ્યુલ હોય છે. તો આ બંને પાંખોની અંદર ફ્યુલ હોય છે, સાથે સાથે અહીંયા ફ્યુલ માટેના થ્રસ્ટર્સ હોય છે. બરાબર છે, એટલે કે ફ્યુલ જે છે એના પંપ જે એન્જિન સુધી પહોંચાડવા માટેના પંપ હોય છે. હવે એની અંદર એ પંપની અંદર એક સ્વિચ નોબ હોય છે. જ્યારે પણ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સ્ટાફ એ પ્લેનને જ્યારે ચેક કરતું હશે તો એ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સ્ટાફ જે છે એને આ ફ્યુલ પંપ જે છે એનો થ્રસ્ટ માટેની જે નોબ આવે છે, આપણે એમ કહીએ કે એક સ્વિચ આવે છે, એ સ્વિચ એ ચાલુ છે કે બંધ એ જોઈ જ નથી, અથવા તો મિસ્ટેકલી રીતે એ સ્વિચ બંધ રહી ગઈ છે. હવે આને હું સરળ શબ્દમાં સમજાવું તો આપણે કોઈ સ્પ્લેન્ડર કે ટુ વ્હીલર લઈને જતા હોય અને અચાનક જે છે એ આપણે જે ફ્યુલ જે છે આપણું પેટ્રોલ જે છે એનો નોબ આવે, બરાબર, કે જેનાથી ગાડી રિઝર્વમાં જાય. તો તમે સીધી જ્યારે પણ તમે એ બંધ કરો છો, એ બંધ હોય છે તો થોડું ફ્યુલ જે છે જે પાઇપમાં હોય ત્યાં સુધી છે એ તમારી ગાડી છે ટુ વ્હીલર એ ચાલે. પણ જેવું એ બંધ થાય એટલે સીધું તમારી ગાડી બંધ થઈ જાય. એવી જ પ્રકારે કે જ્યાં સુધી એ ફ્યુલ પાઇપની અંદર ફ્યુલ હતું એટલે એ વિમાને ટેક ઓફ કર્યું અને ત્યાં સુધી જે છે એ ચાલ્યું અને સીધું ધડાકા ભેર જે છે અથડામણું. એટલે અહીંયા આ ભૂલ આ છે. ખેર આની આગળની માહિતીઓ છે એ આપણને વિમાનના બ્લેક બોક્સ જે છે મળ્યા બાદ ઘણી બધી માહિતીઓ છે એ કદાચ રિવીલ થાય પણ ખરીને ન પણ થાય, લોકોથી છુપાવવામાં પણ આવે, પણ પોસિબિલિટી છે ફિઝિક્સના રૂલ પ્રમાણે અને રિસર્ચ પ્રમાણે આ બે જ બની શકે. કાં તો બર્ડ હિટ થયું છે અથવા તો ફ્યુલ જે થ્રસ્ટની પાઇપ જે છે ફ્યુલ પંપની પાઇપ એ બંધ કરી દેવામાં આવી હતી. તો હવે આ ઘટનાની અંદર શું બેદરકારી છે? શું આ બેદરકારી હોય તો આ પ્રકારની ઘટનાની અંદર જવાબદારો સામે કડકમાં કડક જે છે સજા થવી જોઈએ. અને શું આ પ્રકારની ઘટનાની અંદર કોઈ ભૂલ રહી ગઈ છે તો પણ એ જવાબદાર સામે એ કાર્યવાહી કરવી જોઈએ. કંપની એર ઇન્ડિયા કંપનીએ પણ લોકોને જવાબ આપવો પડશે કે આ ઘટના બની કઈ રીતે. કારણ કે દુનિયાના સૌથી સેફેસ્ટ એરક્રાફ્ટની અંદર આ બોઈંગનું ડ્રીમ લાઇનર 787 જે છે એ માનવામાં આવે છે. હજી સુધી આ કોઈ દિવસ આની ઉપર કોઈ એવો ઘટના નહોતી બની અને અચાનક આ સૌથી પહેલી ઘટના અને આટલી ગોઝારી મોટી દુર્ઘટના બને છે તો એ સમગ્ર લોકોના મગજમાં ચર્ચા ઉપજાવે એવું છે. એટલે આ પ્રકારની ઘટનાઓ છે બની છે. પણ આવામાં એક પેસેન્જર એક વ્યક્તિ જેનું નામ છે રમેશ વિશ્વકુમાર એ બહાર નીકળી જાય છે અને એ જીવતા બહાર નીકળે છે. ભગવાનનો પાડ માનીએ પણ બીજા લોકો જે છે નથી નીકળી શક્યા. હવે આ વ્યક્તિ જીવતો નીકળો શું કામ? આનું પણ એક રીઝન છે. આ પ્લેનની જે તમે સીટ માનો છો આ એ સીટ ઉપર બેઠો તો અહીંયા અને એની બાજુમાં સીધો દરવાજો હતો. જ્યારે પ્લેનના કટકા થયા ત્યારે આ ભાગ તૂટી ગયો અને સીટ જે છે ત્યાંથી નીકળી ગઈ અને એ સીટના સીટ બેલ્ટ બાંધેલો હશે એટલા માટે એ સીટ સીધી જઈને પડી અને અલગ જગ્યાએ પડી અને ભગવાન એને બચાવ્યો. કહેવાય કે રામ રાખે ને કોણ ચાખે, એવી જ રીતે આ ઘટના છે બની છે. જલ્દીથી આ રમેશ વિશ્વકુમાર એ
તાજા થઈ જાય એવી આપણે પ્રાર્થના. પણ આ જે ઘટના બની છે એમાં સવાલો જરૂરથી ઉપજાવે છે. તમારું શું કહેવું છે આ બાબતે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને હા, આ જ પ્રકારના વિડીયોઝ જે છે એ શેર કરતા રહેજો, કારણ કે આ સવાલ પૂછવો જરૂરી છે. કંપનીને, અહીંયા સરકારનો કોઈ વાંક નથી, અહીંયા એર ઇન્ડિયા કંપનીને પ્રશ્ન જે છે કરવાની જરૂરિયાત છે. આશા રાખીએ માહિતી સમજાઈ હશે, રસપ્રદ લાગી હશે, અને તમારા તમામ લોકો સુધી, ગુજરાતના તમામ લોકો સુધી આ વિડીયોને શેર કરો કે જેથી લોકોને ખબર પડે કે આ પ્રકારની ઘટનાઓ છે બની છે. જોડાયેલા રહેજો ઇન્સ્પાયર ગુજરાતની સાથે, અને તમે મને ટ્વિટર ઉપર એટલે કે એક્સ પ્લેટફોર્મ પર પણ મારા આ હેશટેગથી જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.